બધા મંદિરે આવી ગયા છે. કૃપાલી બેનું થી ચારવાનું છે. આવી ગયા મંદિરે. હેલો યુટ્યુબ ફેમિલી, ગુડ મોર્નિંગ. હર હર મહાદેવ. તો સ્વાગત છે ફરી વાર એક નવા બ્લોગની અંદર. તો કેમ છો બધા? મજામાં જશો, કારણ કે જે આપણો બ્લોગ જોતા હોય ને બધા મજામાં જ હોય. કેમ છો તમે? તો આજે છે ને ચિરાગ તાર હું માર બે ગામ જઈએ, તાર આવવાનું? કોની હારે આવીશ? હે શું કાલનું? કાલ જ જવાનું. હા તો વરસાદ આવશે તો કઈ નહીં છે. તો છે ને આજે જવાનું છે અમારે અમારા મામાના ઘરે, એટલે મારા મામાના ઘરે. તું શું પહેરે? કાલે પાછું ગામ જવાનું છે. તો આ સાઈડ તો જો ચિરાગભાઈ અત્યારે મેં વેફર ઠઠાવા માંડ્યા છે. ના એને નહીં લઈ જવાનો અમારે. એ મારો છોકરો નહીં. તને નહીં લઈ જવાનો ભાઈ, આને નહીં લઈ જવાનો હો. તો હું મમ્મી અને ચિરાગ ત્રણે જવાના છીએ મારા મામાના ઘરે. એટલે આજે છે ને અમાવાસ્યા છે, એટલે મારી મમ્મીને છે ને અમાવાસ્યા બાંધેલી છે, એટલે દર્શન કરવા જવાનું થાય છે. અને શ્રાવણ મહિનો આજથી બેસી ગયો, એટલે છે ને પહેલી અમાસે ભગવાનના દર્શન કરી લેવા સારા. તો ભગવાન પ્રસન્ન થઈ જાય તો મજા પડી જાય. તો ચાલો જઈએ ત્યાં આગળ અને આગળ જઈને મળીએ. તો છે ને ભગવાનના દર્શન કરવાને ખાસ છે, અને ભગવાન દર્શન આપણા ઉપર પ્રસન્ન થઈ જાય. તમને ભગવાન પ્રસન્ન થઈ જાય. મેં શું પાપ કર્યા હતા તે ભગવાન પ્રસન્ન થઈ જાય એવું કહે છે. તો મેં શું પાપ કર્યા હતા એવા? ચિરાગભાઈ તૈયાર થઈ ગયા છે ને એમના નવા ચશ્મા બતાવી દો. નવા ચશ્મા લઈ લીધા છે અને આ સાઈડ મમ્મી તૈયાર થઈ ગયા છે. હવે જવાનું છે અમારે. નાઈ નથી ભાઈ? તો ચાલો જઈએ. તો ફાઇનલી હું મારા મમ્મી અને ચિરાગ નીકળી ગયા છે ગિરનાર દાદે કરવા માટે. તો મળીએ આગળ, જોડાયેલા રહેજો. તો ફાઇનલી પહોંચી ગયા છીએ અમે મહાદેવના મંદિરે, એટલે ભીમનાથ દાદા મારા મામાના ગામ. ત્યાં કહી તો જુઓ દાદાના દર્શન અંદર જઈને કરીએ. પહોંચી ગયા છીએ. મમ્મી ચિરાગને પાણી પાઈ દે પછી જઈએ અંદર. પ્રસાદ લે છે, પ્રસાદ લઈ અને પછી જવાનું છે ને ઓળો જે કરવા. તો ફાઇનલી મમ્મીએ પ્રસાદ લઈ લીધો છે અને મમ્મી આગળ જઈ રહ્યા છે, હું ચિરાગ પાછળ જઈ રહ્યા છે. આવી ગયા મંદિરે. બધાને પણ દર્શન કરાવી દઈએ મહાદેવના. તો અમે દર્શન કરી અને બહાર આવી ગયા છે. ચિરાગને શું લેવું? ચિરાગ રમકડા એટલે કે જેસીબી લઈ અને અમે હવે જઈ રહ્યા છીએ પ્રસાદ લેવા માટે. તો આ બીજું મંદિર છે, હનુમાન દાદાનું છે. તો ફાઇનલી અમે મહાદેવના દર્શન કરી અને જઈ રહ્યા છીએ હવે ઘર સાઈડ. ચિરાગભાઈ કારણ કે વરસાદ હવે ધીમો ધીમો ચાલુ થઈ ગયો છે. હા તો લોલીપોપ તો ભય પડી જતી કા. તો ચાલો હવે જઈએ મમ્મીને લેવા. પહેલાં તો મમ્મી ગઈ છે એમના મામાના ત્યાં. તો ફાઇનલી દર્શન કરી અને હું ચિરાગ આવી ગયા છે. આ સાઈડ તો ગારો છે એટલે રસ્તો બંધ છે. તો હવે જાવું ક્યાંથી? ક્યાંથી જવું ચિરાગ? રસ્તો તો બંધ છે. ક્યાંથી જવાનું? તો મમ્મી છે ને એના મામીને અને મામાને એમને ભેગા થવા ગયા છે. ત્યાં સુધી રાહ જોઈ બેસી રહેવાનું છે અમારા બે બાપ દીકરાઓને. તો મમ્મી આવે ને ત્યાં સુધી રાહ જોઈએ. ફાઇનલી દર્શન કરીએ. હું મમ્મી અને ચિરાગ નીકળી ગયા છે ઘરે જવા માટે. તો મમ્મી તો હજી દર્શન કરી રહ્યા છે. ચાલો ઘરે જઈને મળીએ. તો
બધાને હર હર મહાદેવ, હર હર મહાદેવ. હા સાહેબ કેવડું મોટું તલાવ છે જુઓ. તો ફાઇનલી ઘરે આવી ગયા છીએ અને મમ્મીને જો નોકરી તો સોંપી દીધી છે અત્યારમાં આયા એવી, અને ચિરાગભાઈ છે ને થેલી ફેંદવા માંડ્યા અને પેલો ભાઈ છે ને એનો બ્લોગ બનાવી નાખે છે. અને અમારું કુકુ બેન તો અત્યારમાં જાગી ગયા ને રોવા માંડ્યા. કુપી પેલી સાઈડ છે ને મમ્મી અહીંયાથી 12 માસીનું ઝાડ લઈને ઉપાડીને લઈને આવતી. માસીની 12 માસી કહેવાય, માસીને. ચિરાગ ઓય લેતા થેલી લેતા આખી થેલી ટાઈડીને લેતા આપણે. તો ચિરાગની જેસીબી અને ગાડીને અમારી કુપી માટે નાનકડો ઘૂઘરો લાયા હી. આ સાહેબ મારી ધર્મપત્ની સોનલ દેવી કાંઈક ખાઈ રહ્યા છે એકલા એકલા. શું ખાવ છો? સરસ મજાની એને એના માટે ખીર બનાવી છે. અમે તો દાદાનો પ્રસાદ લઈને આવ્યા છીએ સરસ મજાનો, તો ખાઈ લીધું અમે તો. હવે આપણે કાંઈ ખાવાની ઈચ્છા છે નહીં, તો છે ને ઘડીક વાર આરામ કરી લઈએ ને પછી સાંજે જ આવવાનું છે અમારે કૃપાલી બેનનું જી ચારવા, એટલે માતાજીએ જ આવવાનું છે. ચિરાગ તો જો ચિરાગ હા એટલે બધા મંદિરે આવી ગયા છે. મારે કૃપાલી બેનનું જી ચારવાનું છે. રાણો નહીં આવે છે ને અમારા એડુ હબા. આ સાઈડ છે ને અમારા ધૂણા દાદાનો ધૂણો પ્રગટાવી દીધો છે. આ સાઈડ ચિરાગ અગરબત્તી કરે છે. અશ્વિન બે જો યશિન બે અગરબત્તી કરે છે. પેલી સાઈડ બધા અમારા ઘરના બેઠા છે. પેલું કૃપાલી બેનનું ચી ચારી અને અમે જઈ રહ્યા છીએ ઘરે. આ છે અમારા ભુવાજી. ભુવાજી ના આવે તો કઈ નહીં, આ બીજા ભુવાજી. આ બધા પેડા લાયા હતા. જો ભાઈ ભુવા થવા મેં રાતે તમે આખી જિંદગી ના બોલતા કે એના ઘરનું પાણી ના પીતા પણ હા ભાઈ ભૂવો થાવો મારે એટલે તો એ ભુવાજી ગણાય ને કે ભાઈ ભુવા ના આવે ને ભુવાને વગરને શું કરવાનું છે? રહેવાનું શું કરવાનું? ચિરાગ હાકર ખાઈ ગયો. આ સાઈડ અમારા કૃપાલી બેનને દર્શન કરાવીને આવી રહ્યા છે. મમ્મી બધા દર્શન કરે છે. તમારે દર્શન કરી અને બધા આવી ગયા. ચિરાગ દર્શન કર્યા? કેસી દે સીનમાં બધે લાશ રહીને અમારે લાશવાળા હોય ને ના ચોથો પેડો ખાય ના ફૂલ બેવાનો તાર નહીં ખબર. તો હવે જઈ રહ્યા છીએ અમે બધા ઘરે. તો ફાઇનલી છે ને માતાજીને ઘી ચાવીને માતાજી અને હું ચિરાગ અને ગોલુ ને રાણો અને જાનકી અને મારું ગાંડું બૈરું ને મારું એટલે મારી પત્ની ધર્મપત્ની સોનલ જઈ રહ્યા છે. બીજા માતાજી ચિરાગ ખાય કે બધા કેમ છો? તો છે ને હાલીને આવતા આવતા જ પરસ્યો વળી ગયો બોલો બધાને. તો આ સાઈડ ચિરાગ એની મમ્મી ને આ સાઈડ જાનકી ને રાણો અહીંયા આગળ છે. ચિરાગ મોર રહ્યો છો તો છે ને. તો પહેલાં દર્શન કરી લઈએ માતાજીના પછી મળીએ પાછા. તો આ સાઈડ અમે જો આ સાઈડ મોરને ટોકો પાડ. ચિરાગ ટોકો પાડ. દર્શન કરે છે ભાઈ. બરાબર ભોલુએ તો મંદિરે ખોલ નાખ્યું. દર્શન ભોલુએ કરી લીધા છે. આપણે દર્શન કરી લીધા માતાજીના. ના ખવાય. અને આ સાઈડ છે ને ચવાણું બધું વેર્યું છે કારણ કે આ પ્રસાદ અમારે ખવાતો નહીં કોઈને એટલે. તો ચાલો જઈએ હવે ઘરે. બોલ ને કે બોલ. હમણાં હાથ દઈ જાય. ટોકો પાડે છે મોલ્લાને ને બોલી. તો આ સાઈડ છે ચિરાગ મંચુરિયન ખાવા બેઠો છે. અને આપણા માટે છે ગવારનું શાક, છાશ અને રોટલી અને રોટલો. તો કહેવાય ને હવે ખાવા બેસી ગયા છે. થેન્ક યુ મંચુરિયન માટે થેન્ક યુ કે. તો આજનો બ્લોગ તમને કેવો લાગ્યો અમને કમેન્ટમાં જણાવજો. જરા બનાવો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. હા